લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકા અંતર્ગત આવેલા સઈજ ગામે વર્ષોથી તૂટેલી અવસ્થામાં રહેલા જૂના બસ સ્ટેશનના પુનઃનિર્માણ બાદ નવીન અને આધુનિક સુવિધાયુક્ત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રદેશના જાહેર પરિવહન વ્યવસાયમાં આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થવાનું નિશ્ચિત માનવામાં આવે છે. વર્ષોની રાહ પછી મળ્યું નવું બસ સ્ટેશન. ગામના લોકો સતત માંગ કરી રહ્યા હતા કે જૂનું બસ સ્ટેશન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું, જેના કારણે વરસાદી સિઝન દરમિયાન મુસાફરોને ભારે મુશ્કેલી પડતી હતી. કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરે આ સમસ્યાને ધ્યાનમાં લઈને પોતાના ફંડમાંથી બજેટ ફાળવી પુનઃનિર્માણનું કાર્ય હાથ ધરાવ્યું હતું. નવોદિત બનાવાયેલા બસ સ્ટેશનમાં બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એસટી સાથે એએમટીએસ બસ સ્ટોપની સુવિધા. આ નવા સ્ટેશન પરથી હવે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ સાથે એએમટીએસ બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. કલોલથી અમદાવાદ સુધી રોજગારી, અભ્યાસ અને વેપાર અર્થે જતા મુસાફરો માટે આ સુવિધા અત્યંત રાહતરૂપ બની છે. વિધિવત લોકાર્પણ સમારોહ જોઈએ તો આ ઉદ્ઘાટન પ્રસંગે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરે નવા બસ સ્ટેશનને જનતા સમર્પિત કર્યું. કાર્યક્રમમાં અનેક આગેવાનો અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા લોકો કલોલ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ શકરાજી ઠાકોર, સઈજ ગામના ડેપ્યુટી સરપંચ કનુજી ઠાકોર, સમાજ આગેવાનો જગદીશભાઈ પટેલ, લલ્લુભાઈ રબારી, સઈજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ધરમશીભાઈ દેસાઈ, ગામના વડીલો, યુવાનો તથા માતાઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધારાસભ્યનો સંદેશ. ધારાસભ્ય બકાજી ઠાકોરે જણાવ્યું કે સઈજ ગામ સહિત સમગ્ર તાલુકાના પરિવહન માળખાને મજબૂત બનાવવા વધુ પગલાં લેવામાં આવશે. લોકોની સુવિધા અને વિકાસ અમારી પ્રાથમિકતા છે. ગ્રામજનોમાં હર્ષનો માહોલ. નવા બસ સ્ટેશનના લોકાર્પણ પછી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને વેપારીઓએ સુવિધાઓમાં મોટો સુધારો અનુભવાશે તેવી આશા વ્યક્ત કરી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. મારું નામ રબારી લલ્લુભાઈ પ્રભાતભાઈ. અમારા ગામમાં મોટી સમસ્યા પાટકની હતી. પાટકની સમસ્યામાં અમારા સંસદ સભ્ય અમિતભાઈ શાહ સાહેબ અને અમારા એમએલએ બક્કાજી ધારાસભ્ય એ બહુ મહેનત મજૂરી કરી અને અંદરથી બની આપ્યો. એ અંદરબીજમાં આજ સુધી ક્યાંક પાણી ભરાયું નહીં અને આખું ચોમાસું પબ્લિક અવર જવર બહુ કરી ગઈ અને જૂના અંદરબીજમાં આજ સુધી કેટલી વખત પાણી ભરાઈ ગયું. આવો પ્રશ્ન હતો પણ અમારા પ્રશ્ન સોલ્વ થઈ ગયા. અમારું બસ સ્ટેન્ડ અહીંયા હતું જૂનું. એ બસ સ્ટેન્ડ જે તે સમયે જેને તોડી નાખ્યું એને એ અત્યારે કોઈ કહેવામાં આવતું નહીં, પણ અમારું બસ સ્ટેન્ડ તોડી નાખ્યું. પણ અમારી બસ સ્ટેન્ડ નવું બકાજીની ગ્રાન્ટમાંથી અમિત શાહ સાહેબની ગ્રાન્ટમાંથી બનાવી અને અમારું એમટીએસનું બસ સ્ટેન્ડ અહીંયા અમને મુકાઈ આપ્યું છે. તો એમનો આભાર માનીએ છીએ.